સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICEની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિકની આપણે વાત કરવાના છીએ, જે છે સ્ટેટિક જીકેના ભાગરૂપે કે ભારતની અંદર સૌથી ઊંચી વસ્તુ, ભારતની અંદર સૌથી મોટી વસ્તુ અને ભારતની અંદર સૌથી લાંબી વસ્તુ છે. એટલે કે મિત્રો સ્ટેટિક જીકેના ભાગરૂપે જે આવનારી કોન્સ્ટેબલની એક્ઝામ છે, આવનારી PSIની એક્ઝામ છે, આવનારી ક્લાસ 3ની તમામ એક્ઝામ છે, તે મિત્રો ખૂબ જ મહત્વનો આ ટોપિક છે. સુપર ક્લાસ 3 સુધી આમાંથી પૂછાઈ શકે. તો આ ટોપિક ચાલુ કરતા પહેલા આપણે નાની એવી ઇન્ફોર્મેશન આપી દઉં. ચાહે ક્લાસ 1-2 હોય, STI હોય કે ક્લાસ 3 હોય, ચાહે PSI હોય કે કોન્સ્ટેબલ હોય કે આવનારી બિન ક્લાર્ક હોય, એના માટે મિત્રો ICE રાજકોટ દ્વારા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો નામની બુક છે. આ બુક એવી રીતે બનાવી છે કે ભાઈ ગવર્મેન્ટના તમામ સોર્સ છે આમાં ઇન્ક્લુડ થઈ જાય છે. એકદમ સ્ટુડન્ટ ફ્રેન્ડલી ભાષા છે. 5મા ધોરણના વિદ્યાર્થીને સમજાય એવી મિત્રો ભાષામાં આખી બુક બનાવી છે. તમામ ડિટેલ મિત્રો ઇન્ક્લુડ થઈ જાય છે. આ ભાઈ આ બુક એમ કે સાહેબ આ બુકને તમે કહો તો ખરી, આ બુક મળશે ક્યાંથી? તો મિત્રો આપના નજીકનો જે બુક સ્ટોલ છે, આ તમામ બુક સ્ટોલ પર આ બુક અવેલેબલ છે. કે સાહેબ અમારે બુક સ્ટોરમાં જવું નથી, આ કોવિડની પરિસ્થિતિ છે, ઘર બેઠા જ મગાવી છે. જો મિત્રો આ ઘર બેઠા બુક મગાવી હોય તો એક નંબર આપું છું, એ નોટ કરી લો. એક નંબર છે 9373501110. મિત્રો ફરીથી રિપીટ કરું છું, 9373501110 માં મિત્રો કોન્ટેક્ટ કરીને આ બુક આપ ઘર બેઠા પણ મગાવી શકો છો. આ બુક મિત્રો આમાં તમામ ઇન્ફોર્મેશન આવી જાય છે. એટલે ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે તેમાં શિલ્પ સ્થાપત્ય લઈને ગુજરાતની જે વર્લ્ડ હેરિટેજ સાઇટથી લઈને તમામ એમ કહે છે લગભગ 32 થી 35 જેવા ચેપ્ટર છે આમાં ઇન્ક્લુડ કર્યા છે મિત્રો. તો બુક આપ ઘર બેઠા મગાવી શકો છો અને આવનારી એક્ઝામ મિત્રો સફળતા મેળવી શકો છો. ચાલો મિત્રો આપણે ટોપિકમાં આપણે આગળ વધીએ કે ભારતની અંદર મોટી વસ્તુ કેવી છે, ભારતની અંદર લાંબી વસ્તુ કેવી છે અને ભારતની ઊંચી વસ્તુ કેવી છે એની મિત્રો વાત કરીએ. સ્ટેટિક જીકેના ભાગરૂપે મિત્રો આ ટોપિક અતિ મહત્વનો કહેવાય. આ લેક્ચર આપણે અંત સુધી જોવાનો છે અને બધી જ વસ્તુ મેમોરાઇઝ કરી લેવાની છે અને પાકી કરી લેવાની છે. ચલો મિત્રો શરૂઆત કરીએ કે ભારતની અંદર મોટી વસ્તુ કઈ છે. પહેલા વાત કરીએ ઊંચી વસ્તુની કે ભારતમાં સૌથી ઊંચાઈએ આવેલી વસ્તુ કઈ. બધા મિત્રો જેમ બોલાવે એમ બોલવાનું છે અને વ્યવસ્થિત રીતે પાકું કરી લેવાનું છે. આ લેક્ચરના અંતે મિત્રો ક્વેશ્ચન પૂછો તો એ પણ આપણે આવડી જવા જોઈએ. મિત્રો શરૂઆત કરીએ કે ભારતની અંદર મિત્રો સૌથી ઊંચે આવેલી વસ્તુની વાત કરીએ તો પહેલી વાત છે ભારતનું સૌથી ઊંચું સરોવર. કે ભારતમાં સૌથી ઊંચું સરોવર કયું છે? મિત્રો સરોવરનું નામ છે ચોલામુ સરોવર, જે આવે છે સિક્કિમની અંદર. તો બધાએ પાક બોલાવવાનું ભાઈ કે ભારતનું સૌથી ઊંચું સરોવર ચોલામુ સરોવર છે. કયા સ્ટેટમાં છે? તો કે સિક્કિમની અંદર. પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો આસામથી ઉપરનું રાજ્ય છે સિક્કિમ છે. આ સિક્કિમની અંદર ચોલામુ સરોવર આવે. આ ચોલામુ સરોવર છે મિત્રો ભારતનું સૌથી ઊંચું સરોવર છે. નેક્સ્ટ વાત કરું કે સૌથી ઊંચાઈ પર આવેલું મતદાન મથક. કે ભારતની અંદર સૌથી ઊંચાઈ પર આવેલું મતદાન મથક કયું છે? તો યાદ રાખવાનું છે, જેનું નામ છે હિક્કામ, જે આવે છે હિમાચલ પ્રદેશની અંદર. ઉત્તર ભારતની અંદર હિમાચલ પ્રદેશ, તે મિત્રો હિક્કામ નામનું મતદાન મથક. આ ભારતની અંદર સૌથી ઊંચાઈ પર આવેલું મતદાન મથક છે. ત્યારબાદ વાત કરું કે ભારતની અંદર સૌથી ઊંચી મૂર્તિ કઈ છે? તો કે ભારતની સૌથી ઊંચી મૂર્તિ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે ગુજરાત રાજ્યની અંદર નર્મદા જિલ્લાની અંદર સાધુ બેટ પર આવેલી છે અથવા તો સાધુ ટેકરી પર આવેલી છે. તો ખાસ યાદ રાખવાની કે ભારતની સૌથી ઊંચી મૂર્તિ કે તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા રાજ્યમાં આવે? તો ગુજરાતની અંદર આવે. ગુજરાતની અંદર કયા જિલ્લામાં આવે? તો નર્મદા જિલ્લામાં આવે. ને કયા બેટ પર આવે? તો સાધુ બેટ ઉપર. ને કયા મિત્રો તાલુકામાં આવે? તો ગરુડેશ્વર તાલુકામાં આવે છે. ત્યારબાદ વાત કરું કે ભારતનો સૌથી ઊંચો મિનાર કયો છે? તો કે કુતુબ મિનાર છે તે ભારતનો સૌથી ઊંચો મિનાર છે, જે દિલ્હી રાજ્યમાં આવેલ છે અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશમાં છે. આ કુતુબ મિનાર છે કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? તો કુતુબુદ્દીન ઐબક દ્વારા બનાવવામાં આવ્યું છે. તો યાદ રાખવાનું કે ભારતનો સૌથી ઊંચો મિનાર કયો છે? તો કુતુબ મિનાર છે, જે દિલ્હીમાં છે ને કુતુબુદ્દીન ઐબક દ્વારા બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ કરું કે ભારતનો સૌથી ઊંચો ટીવી ટાવર કયો? ભારતનો સૌથી ઊંચો ટીવી ટાવર છે પીતમપુર, જે નવી દિલ્હી ખાતે આવેલ છે. અત્યાર સુધી મિત્રો બાબત ફાસ્ટ એન્ડ ફોરવર્ડ રિવિઝન કરી લઈ, મારી સાથે આપ બોલતા જજો કે ભારતનું સૌથી ઊંચું સરોવર તો કે ચોલામુ સરોવર. સૌથી ઊંચાઈ પર આવેલું મતદાન મથક તો કે હિક્કામ છે. સૌથી ઊંચી મૂર્તિ તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. સૌથી ઊંચો ટાવર તો કે કુતુબ મિનાર છે. સૌથી ઊંચો ટીવી ટાવર કે તો કે પીતમપુર, નવી દિલ્હી ખાતે આવેલ છે. નેક્સ્ટ મિત્રો વાત કરીએ
કે ભારતમાં સૌથી ઊંચો દરવાજો કયો? તો કે ભારતનો સૌથી ઊંચો દરવાજો બુલંદ દરવાજો છે, જે ફતેહપુર સિકરી ખાતે આવેલ છે. આ ફતેહપુર સિકરી ક્યાં આવે? તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે. અને આ બુલંદ દરવાજો કોણે બંધાવ્યો છે? તો કે મુઘલ બાદશાહ અકબરે બંધાવ્યો છે. તો બધા મિત્રો યાદ રહી ગયું કે ભારતનો સૌથી ઊંચો દરવાજો કયો છે? તો કે બુલંદ દરવાજો. ક્યાં આવે? તો કે ફતેહપુર સિકરીમાં. કયા રાજ્યમાં? તો કે ઉત્તર પ્રદેશમાં. આ બુલંદ દરવાજો કોણે બંધાવ્યો? તો કે મુઘલ બાદશાહ અકબરે બંધાવ્યો છે. નેક્સ્ટ વાત કરું કે ભારતનો સૌથી ઊંચો ટાવર, મિત્રો એ ટીવી ટાવર છે, આ ખાલી ટાવર છે, કે ભારતનો સૌથી ઊંચો ટાવર કયો છે? તો કે રંગનાથ સ્વામી મંદિરનો ટાવર છે. આ રંગનાથ સ્વામી મંદિર આવે ક્યાં? તો કે તમિલનાડુની અંદર આવે છે. નેક્સ્ટ વાત કરું કે ભારતનું સૌથી ઊંચું શિખર, બધાને મિત્રો આવડે કે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન શિખર. માઉન્ટ ગોડવિન ઓસ્ટિન શિખર, જેને મિત્રો આપણે કેટુ તરીકે પણ ઓળખીએ છીએ. માઉન્ટ ગોડવિન ઓસ્ટિન શિખર જે કેટુ તરીકે ઓળખીએ છીએ, તો એ મિત્રો ભારતનું સૌથી ઊંચું શિખર છે. નેક્સ્ટ વાત કરું કે ભારતનો સૌથી ઊંચો ગુરુત્વીય બંધ કયો? ભારતનો સૌથી ઊંચો ગુરુત્વીય બંધ છે ટિહરી બંધ, જે મિત્રો ઉત્તરાખંડ રાજ્યમાં આવે છે. તો બધા યાદ રાખવાનું કે ભારતનો સૌથી ઊંચો ગુરુત્વીય બંધ કયો છે? તો કે ટિહરી બંધ છે. ટિહરી બંધ આવે છે ક્યાં? તો કે ઉત્તરાખંડ રાજ્યમાં. સૌથી ઊંચું યુદ્ધ સ્થળ કયું છે? તો કે સિયાચીન ગ્લેશિયર. બધા મિત્રો યાદ રાખવાનું. આપણે હાલતા મિત્રો એમ કહે છે જમ્મુ કાશ્મીર સાથે એમ કહે છે યુદ્ધ વિરામનો ભંગ થાય છે, તો એ ભારતનું સૌથી યુદ્ધ સ્થળ કહેવાય છે, જેનું નામ છે સિયાચીન ગ્લેશિયર, જે આવે છે ક્યાં? તો કે જમ્મુ કાશ્મીરમાં. ભારતનું સૌથી ઊંચું એરપોર્ટ કયું છે? તો મિત્રો લેહ ખાતે આવે છે. ત્યારબાદ કે સૌથી ઊંચું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો કે હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન, જે મિત્રો જમ્મુ કાશ્મીરમાં આવેલ છે. તો યાદ રાખીએ કે ભારતનું સૌથી ઊંચું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો કે હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન આવે છે ક્યાં? તો કે જમ્મુ કાશ્મીરમાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે ભારતની અંદર સૌથી લાંબી વસ્તુ કયું છે? કે લાંબી ઊંચાઈ એમ કે લાંબુ કયું છે? તો હવે વાત કરીએ કે લાંબાની. પહેલા એમાં વાત કરું છું કે ભારતનો સૌથી લાંબો માર્ગ કયો છે? જે બધો સડક માર્ગ ગણીએ કે ભારતનો સૌથી લાંબો માર્ગ છે નેશનલ હાઈવે 44, જેની મિત્રો લંબાઈ છે 3745 કિલોમીટર. યાદ રાખવાનું છે કે ભારતનો સૌથી લાંબો માર્ગ નેશનલ હાઈવે 44 છે. નેક્સ્ટ, સૌથી લાંબી પરસાળ એટલે કે કોરિડોર કઈ છે? તો કે રામેશ્વર મંદિરની, જે તમિલનાડુની અંદર આવે છે. સૌથી લાંબા અંતરની મિસાઇલ કઈ છે? તો કે અગ્નિ 5 છે, જે 5000 કિલોમીટરની રેન્જ ધરાવે છે. બધા યાદ રાખી લેવાનું કે ભારતની સૌથી લાંબા અંતરની મિસાઇલ કઈ? તો કે અગ્નિ 5. આ અગ્નિ 5 ની મિત્રો એમ કહે છે લંબાઈ કેટલા અંતર સુધી એમ કહે છે લક્ષ્યને વેધી શકે છે? તો યાદ રાખવાનું છે 5000 કિમી સુધી. સૌથી લાંબી રેલવે ટનલ કઈ છે? તો કે કારબુડે, જે મિત્રો મહારાષ્ટ્રની અંદર છે. સૌથી લાંબુ સાયફન કયું છે? તો કે નર્મદા કેનાલનું સાયફન છે, જે સૌથી લાંબુ સાયફન ગણવામાં આવે છે. સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયું છે? તો યાદ રાખવાનું છે ગોરખપુર પ્લેટફોર્મ, જે ઉત્તર પ્રદેશની અંદર આવે છે. કે ભારતની અંદર સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયા રાજ્યમાં આવે છે? તો ઉત્તર પ્રદેશમાં. અને કયા જગ્યાએ આવે છે? તો ગોરખપુરની અંદર આવે છે. નેક્સ્ટ મિત્રો વાત કરું, સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું? તો આ ક્વેશ્ચન આવે તો બધાને આવડે છે, તમામ વ્યક્તિને આવડી જાય કે ગુજરાત રાજ્ય છે ભારતની અંદર સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. 1600 કિલોમીટર લાંબો મિત્રો દરિયા કિનારો ધરાવે છે. આ જ દરિયા કિનારો ડિસ્ટ્રીબ્યુશન જોઈએ તો કચ્છમાં 406 કિલોમીટર છે, સૌરાષ્ટ્રની અંદર 843 કિલોમીટર છે, તળ ગુજરાતની વાત કરું તો 351 કિલોમીટર છે. પણ કયા રાજ્યને પૂછે તો ગુજરાત રાજ્ય મેક્સિમમ મિત્રો દરિયા કિનારો ધરાવે છે. અને કેટલો? તો કે 1600 કિમી. નેક્સ્ટ વાત કરું, દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી. મિત્રો આ ક્વેશ્ચન પૂછાય છે, ઘણી બધી વાર આપે પણ જોયા હશે કે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે, એનું નામ છે ગોદાવરી નદી, જે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે. ત્યારબાદ ભારતની સૌથી લાંબી નદી, તો સોરી ભારતની સૌથી લાંબી ઉપનદી તો કે યમુના નદી છે, જે ભારતની સૌથી લાંબી ઉપનદી છે. એમ કહે છે ગંગાની સૌથી લાંબી ઉપનદી કઈ? તો કે યમુના નદી છે, જે ગંગાની સૌથી લાંબી ઉપનદી છે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ નેક્સ્ટ બાબતની, કે માર્ગ પરનો સૌથી લાંબો પુલ કયો છે? તો યાદ રાખવાનું છે મહાત્મા ગાંધી પુલ, જેની મિત્રો એમ કહે છે પટણાની અંદર આવે છે, 5.5 કિલોમીટર ધરાવે છે. એ જેની મિત્રો લંબાઈ કેટલી? તો 5.5 કિમી છે. ત્યારબાદ સૌથી લાંબી ટનલ કઈ? તો કે જવાહર ટનલ, જમ્મુ કાશ્મીરની અંદર આવે છે. સૌથી લાંબી નહેર કઈ છે? તો કે ઇન્દિરા ગાંધી નહેર, જે રાજસ્થાનની અંદર છે. કેટલા કિલોમીટર લાંબી છે? તો કે 467 કિમી લાંબી છે.
તો યાદ રાખવાનું કે ભારતની સૌથી લાંબી નહેર કઈ છે? તો કે ઇન્દિરા ગાંધી નહેર, જેની મિત્રો લંબાઈ કેટલી છે? તો કે 467 વર્ગ કિમી. સૌથી લાંબી નદી કઈ છે? તો કે ગંગા નદી છે, જે ભારતની સૌથી લાંબી નદી કહેવાય છે. ત્યારબાદ ભારતનો સૌથી લાંબો બંધ કયો છે? તો કે હીરાકુંડ બંધ છે, જે મહાનદી પર આવે છે અને ઓરિસ્સા રાજ્યમાં આવે છે, જે સૌથી લાંબો બંધ છે. તો યાદ રાખવાનું છે કે ભારતનો સૌથી લાંબો બંધ કયો? તો કે મહાનદી પર આવેલો હીરાકુંડ બંધ છે, જે ભારતનો સૌથી લાંબો બંધ છે. નેક્સ્ટ જોઈએ કે સૌથી લાંબો દરિયા કિનારો ક્યાં? તો કે મરીના બીચ છે, જે ચેન્નઈની અંદર છે, જે સૌથી લાંબો બીચ ધરાવે છે. નેક્સ્ટ જોઈએ કે સૌથી લાંબો રેલવે રૂટ કયો છે? તો કે વિવેક એક્સપ્રેસ દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી ધરાવે છે. કેટલો મિત્રો લાંબો છે? તો કે 4286 કિમી. તો આપણે યાદ રાખવાનું કે કઈ રેલવે સૌથી લાંબો રેલવે રૂટ ધરાવે છે? તો કે વિવેક એક્સપ્રેસ. ક્યાંથી ક્યાં સુધી? તો કે દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી. એ કેટલી લંબાઈ ધરાવે છે? તો કે 4286 કિલોમીટર. નેક્સ્ટ મિત્રો બાબતની આપણે વાત કરીએ. હવે મિત્રો વાત કરીએ ભારતની અંદર સૌથી મોટી વસ્તુ કઈ છે? આપણે સૌથી મિત્રો ઊંચું જોયું, સૌથી લાંબુ જોયું. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતની અંદર સૌથી મોટી વસ્તુ કઈ છે? તો જોઈએ પેલું કે ભારતની અંદર સૌથી મોટું રણ કયું? તો કે થારનું રણ છે, જે ભારતનું સૌથી મોટું રણ કહેવાય છે. ક્યાં આવે? તો કે રાજસ્થાનની અંદર આવે છે. સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? તો સાંભર સરોવર છે, જે રાજસ્થાનની અંદર આવે છે. કોઈ મિત્રો ઇડલી સાંભર નહીં બોલે. આ સરોવરનું નામ સાંભર સરોવર છે. ક્યાં આવે? તો કે રાજસ્થાનની અંદર આવે. યાદ રાખવાનું કે સૌથી લાંબુ સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે, જે સાંભર સરોવર રાજસ્થાનની અંદર આવે છે. સૌથી મોટી પોસ્ટ ઓફિસ મુંબઈની અંદર છે. યાદ જ રાખવા જેવું કે ભારતની સૌથી મોટી પોસ્ટ ઓફિસ ક્યાં છે? તો કે મહારાષ્ટ્રના મુંબઈમાં છે. નેક્સ્ટ બાબતની વાત કરું કે સૌથી મોટી હોટલ કઈ? તો યાદ રાખવાનું છે ઓબેરો હોટલ, જે સૌથી મોટી હોટલમાં ગણના થઈ છે. ક્યાં આવે છે ઓબેરો હોટલ? તો કે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે. નેક્સ્ટ બાબતની વાત કરું કે સૌથી મોટું પ્રાકૃતિક બંદર કયું છે? તો મુંબઈ બંદર છે, જે સૌથી મોટું પ્રાકૃતિક બંદર મનાય છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કે ભારતની અંદર ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો યાદ રાખવાનું છે કચ્છ જિલ્લો, જેમ કહે છે મિત્રો 45,652 કિલોમીટર જેટલું ચોરસ વર્ગ કિલોમીટર જેટલો એરિયા ધરાવે છે. જે ભારતનો સૌથી મોટો ક્ષેત્રફળની દ્રષ્ટિએ જિલ્લો કયો? તો યાદ રાખવાનું છે કચ્છ. સૌથી મોટો ધોધ કયો છે? તો કે જોગનો ધોધ છે, જે સૌથી મોટો ધોધ છે, જેનું બીજું નામ મિત્રો ગેરસપ્પા ધોધ છે. ક્યાં આવે છે? તો કર્ણાટકની અંદર આવે છે. અને કઈ નદી પર આવે છે? તો શેરાવતી નદી પર આવે છે. બધી જ ઇન્ફોર્મેશન મિત્રો પાકી કરવાની. સૌથી મોટો ધોધ કે જોગનો ધોધ ક્યાં આવે? તો ગેરસપ્પા, એનું બીજું નામ ગેરસપ્પા ધોધ છે, કર્ણાટક રાજ્યમાં અને શેરાવતી નદી પર આવે છે. સૌથી મોટો ચલિત જ્વાળામુખી તો યાદ રાખવાનું છે બેરન દ્વીપ પર, આંદામાન નિકોબાર. સૌથી મોટી હોસ્પિટલ મિત્રો એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય, સિવિલ હોસ્પિટલ, જે અમદાવાદ ખાતે આવેલી છે. સેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ, જે મિત્રો એમ કહેવાય છે અમદાવાદમાં છે, જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું તમે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની GSFC, જે વડોદરાના બાજવા ખાતે આવે છે, જે ભારતનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું છે. મિત્રો યાદ રાખવાનું છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની. સૌથી મોટી મિત્રો મસ્જિદની વાત થાય તો કે સૌથી મોટી મસ્જિદ કઈ છે? તો કે દિલ્હીની અંદર આવેલી જામા મસ્જિદ. દિલ્હીની જામા મસ્જિદને સૌથી મોટી મસ્જિદ બનાવી છે. ત્યારબાદ વાત કરીએ કે સૌથી મોટી ઇલેક્ટ્રિક રેલવે લાઇન કઈ છે? તો કોલકાતાથી દિલ્હી છે. કોલકાતાથી લઈને મિત્રો દિલ્હી સુધી સૌથી મોટી ઇલેક્ટ્રિક રેલવે લાઇન છે. નેક્સ્ટ બાબતની વાત કરીએ આપણે. સૌથી મોટો કિલ્લો, તો ભારતની અંદર સૌથી મોટો કિલ્લો કયો? તો કે લાલ કિલ્લો છે, જે દિલ્હીની અંદર આવેલ છે અને શાહજહાએ બંધાવ્યો છે. સૌથી મોટું મીઠા પાણીનું સરોવર, તો ખારા પાણીનું મોટું સરોવર કે સાંભર સરોવર રાજસ્થાન આવે, પણ મીઠા પાણીનું સરોવર કે તો કે ધુલર સરોવર છે, જે જમ્મુ કાશ્મીરમાં છે. સૌથી મોટી હાઈસ્કૂલ કઈ? તો કે સાઉથ પોઈન્ટ હાઈસ્કૂલ, જે કોલકાતાની અંદર આવેલ છે, જે સૌથી મોટી હાઈસ્કૂલ છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય, ભારતની અંદર વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે. વસ્તીની દ્રષ્ટિએ આવે તો કે યુપી આવે છે મિત્રો. ત્યારબાદ સૌથી મોટું મ્યુઝિયમ કે ભારતમાં સૌથી મોટું મ્યુઝિયમ ભારતીય મ્યુઝિયમ છે, જે કોલકાતાની અંદર આવે છે. સૌથી મોટો લિવરપુલ કયો છે? તો કે હાવરા બ્રિજ છે, જે સૌથી મોટો લિવર બ્રિજ બનાવી છે. સૌથી મોટું પક્ષીઘર કયું છે?
તો કે ઝૂઓલોજીકલ ગાર્ડન જે કોલકાતામાં છે, જે સૌથી મોટું પક્ષીઘર મનાય છે. સૌથી મોટું તારા મંદિર પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? કે ભારતની અંદર સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં છે? તો યાદ રાખવાનું છે બિરલા પ્લેનેટોરિયમ, તે પણ મિત્રો કોલકાતામાં છે. સૌથી મોટો સમુદ્રી દ્વીપ કયો છે? તો ભારતની અંદર સૌથી મોટો સમુદ્રી દ્વીપ છે તેનું નામ મિત્રો યાદ રાખવાનું છે મધ્ય અંદમાન છે, અંદમાન નિકોબારમાં આવેલ છે. સૌથી મોટો પશુ મેળાની વાત થાય કે ભારતની અંદર સૌથી મોટો પશુ મેળો ક્યાં? તો કે સોનપુર બિહારની અંદર છે. તો છેલ્લી બાબત છે, આપણે થોડીક આપણે ડિફિકલ્ટ લાગે તો ફાસ્ટ એન્ડ ફોરવર્ડ આ છેલ્લી બાબત છે, ફાસ્ટ એન્ડ ફોરવર્ડ રિવિઝન કરવી છે. ચાલો મિત્રો મારી સાથે આપ બોલતા જજો. સૌથી મોટો કિલ્લો લાલ કિલ્લો, મીઠા પાણીનું મોટું સરોવર વુલર સરોવર, મોટી હાઈસ્કૂલ સાઉથ પોઈન્ટ હાઈસ્કૂલ કોલકાતા, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય રાજસ્થાન, વસ્તીમાં કે તો યુપી આવે. સૌથી મોટો મ્યુઝિયમ કે તો કે ભારતીય મ્યુઝિયમ કોલકાતાની અંદર આવે. સૌથી મોટો લિવરપુલ તો કે હાવરા બ્રિજ છે કોલકાતાની અંદર. સૌથી મોટો પક્ષીઘર કે તો ઝૂઓલોજીકલ ગાર્ડન જે કોલકાતામાં છે. સૌથી મોટો પ્લેનેટોરિયમ તો તારા મંદિર કે તો બિરલા પ્લેનેટોરિયમ છે, તે પણ મિત્રો કોલકાતાની અંદર આવે છે. સૌથી મોટો સમુદ્ર દ્વીપ કે તો કે મધ્ય અંદમાનની અંદર આંદામાન નિકોબારની અંદર આવે છે. સૌથી મોટો મિત્રો પશુ મેળો કે તો કે સોનપુર બિહારની અંદર ભરાય છે, જેને મિત્રો સૌથી મોટો પશુ મેળો માનવામાં આવે છે. તો આ હતું કે ભારતની અંદર સૌથી મોટી વસ્તુ, સૌથી લાંબી વસ્તુ. આ ઉપરાંત હજી મિત્રો આમાં વધીએ કે ભારતની અંદર સૌથી મોટી ગુફા કઈ છે? તો મિત્રો યાદ રાખવાનું છે સૌથી મોટી ગુફા છે જેનું નામ છે કૈલાસ મંદિર. આ કૈલાસ મંદિર જે મિત્રો ઇલોરાની અંદર આવે છે. ઇલોરાની ગુફા મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ જિલ્લામાં આવે છે. તો આપણે યાદ રાખવાનું છે સૌથી મોટું ગુફા મંદિર કે તો કૈલાસ મંદિર છે, કઈ ગુફામાં આવે છે? તો કે ઇલોરાની ગુફામાં. ક્યાં રાજ્યમાં આવે છે? તો કે મહારાષ્ટ્ર રાજ્યમાં. સૌથી મોટો ગુંબજ કે તો ગોળ ગુંબજ છે જે બીજાપુરની અંદર આવે છે, અને બીજાપુર ક્યાં આવે? તો કર્ણાટકની અંદર આવે છે. ભારતની અંદર સૌથી મોટી કબર કે ભારતની સૌથી મોટી કબર કઈ છે? તો મિત્રો તાજમહેલ છે, જેની સૌથી મોટી કબર માનવામાં આવે છે, જે આગ્રાની અંદર આવેલ છે. આગ્રા ક્યાં આવે? તો કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે. ત્યાર પછી મિત્રો વાત કરી કે ભારતની અંદર સૌથી મોટી ગુફા કઈ? તો કે ઇલોરાની ગુફા. સૌથી મોટું ગુફા મંદિર કે તો કૈલાસ મંદિર, એ પણ ઇલોરામાં આવે. અને ભારતની સૌથી મોટી ગુફા કે જે 34 ગુફાઓ છે એ ઇલોરાની ગુફા છે, જે ભારતની સૌથી મોટી ગુફા છે. ભારતનું સૌથી મોટું ગુરુદ્વારા કયું છે? તો કે સુવર્ણ મંદિર, જે અમૃતસરની અંદર આવેલ છે, પંજાબ રાજ્યની અંદર. તે મિત્રો એમ કહે છે સૌથી મોટું ગુરુદ્વારા મનાય છે. ભારતની અંદર સૌથી મોટું કૃત્રિમ સરોવર જેનું નામ છે ગોવિંદ સાગર સરોવર. આ ગોવિંદ સાગર સરોવર મિત્રો આવે ક્યાં? તો કે હિમાચલ પ્રદેશની અંદર છે. સૌથી મોટું ભારતનું શહેર કયું છે? તો કે મુંબઈ શહેર, જે મહારાષ્ટ્રમાં છે, જે ભારતનું સૌથી મોટું શહેર છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ભારતની સૌથી મોટી જળ વિદ્યુત યોજના કઈ? તો કે શરાવતી નદી પર છે, જે કર્ણાટક રાજ્યમાં આવેલ છે. સૌથી મોટી મિત્રો જાહેર ક્ષેત્રની બેંક કઈ છે? તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, જે સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક મનાય છે. ભારતનો સૌથી મોટો મેળો કયો છે? તો મિત્રો કુંભ મેળો છે, જેને ભારતનો સૌથી મિત્રો મોટો મેળો મનાય છે. ખાસ મિત્રો ડિફરન્સ સમજાવી દઉં કે ભારતનો સૌથી મોટો પશુ મેળો કે તો કે સોનપુર બિહારનો આવે, પરંતુ ભારતનો સૌથી મોટો મેળો કે તો યાદ રાખવાનું છે જે કુંભ મેળો દર 12 વર્ષે ભરાય છે. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? તો કે ઉત્તર પ્રદેશ રાજ્ય છે, જે સૌથી મોટું વસ્તીની દ્રષ્ટિએ રાજ્ય છે. અને વિસ્તારમાં કહીએ તો મિત્રો રાજસ્થાન આવે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સમુદ્રી સરોવર કયું? તો કે ચિલ્કા સરોવર છે, જેને સૌથી મોટું ખારા પાણીનું સમુદ્રી સરોવર મળે છે. ખાસ મિત્રો સમજાવી દઉં કે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું ખાલી એમ કે ખારા પાણીનું સરોવર કયું? તો કે સાંભર સરોવર રાજસ્થાનની અંદર આવે. પરંતુ ભારતની અંદર સૌથી મોટું સમુદ્રી સરોવર જે ખારા પાણીનું છે, જે ચિલ્કા સરોવર ઓડિશાની અંદર આવે. સૌથી મોટો મિત્રો ડેલ્ટા કે બધાને મિત્રો ખબર હોય પશ્ચિમ બંગાળનો ડેલ્ટા છે, જે ભારતનો સૌથી મોટો ડેલ્ટા મનાય છે. સૌથી મોટો મિત્રો નદી દ્વીપ કે ભારતની અંદર સૌથી મોટો નદી દ્વીપ કયો છે? તો કે માજુલી દ્વીપ છે. કઈ નદી પર આવે? તો કે બ્રહ્મપુત્રા નદી પર. અને ક્યાં આવે? તો કે આસામ રાજ્યમાં છે. તો આપણે યાદ રાખવાનું છે કે ભારતનો સૌથી મોટો નદી દ્વીપ કયો છે? તો કે માજુલી દ્વીપ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કે તો મિત્રો બધાને ખબર હોય કેરળની અંદર માહે આવે છે. અને સૌથી મિત્રો નાનો રાષ્ટ્રીય રાજમાર્ગ કે તો નેશનલ હાઈવે 47 છે. નેશનલ હાઈવે 47 એ છે જે સૌથી નાનો મિત્રો નેશનલ હાઈવે છે, જે મિત્રો કેરળની અંદર આવે છે. ખાસ રિપીટ કરાવું, સૌથી નાનો દ્વીપ કે તો કે માજુલી દ્વીપ બ્રહ્મપુત્ર નદી પર. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કે તો કે માહે કેરળની અંદર. સૌથી નાનો રાષ્ટ્રીય રાજમાર્ગ કે મિત્રો તો કે નેશનલ હાઈવે 47 એ છે, જે કેરળની અંદર આવે છે, જે સૌથી નાનો મિત્રો રાષ્ટ્રીય રાજમાર્ગ છે. મિત્રો આ હતું ભારતનું સૌથી મોટું, સૌથી નાનું, સૌથી ઊંચી વસ્તુ કઈ છે એની મિત્રો આપણે વાત કરી. મિત્રો ખાસ આ લેક્ચરની અંદર જો આપણે મજા આવે તો આપણા મિત્ર સાથે લેક્ચર છે ને મેક્સિમમ મિત્રો શેર કરો.
શું કામ કે મિત્રો આ સ્ટેટિક જીકે છે, સ્ટેટિક જીકે છે મેક્સિમમ મિત્રો એક્ઝામમાં પૂછવાની છે, કોન્સ્ટેબલની એક્ઝામ છે, પીએસઆઈની એક્ઝામ છે, આવનારી ક્લાસ 3ની એક્ઝામ છે, તો આ ક્વેશ્ચન મેક્સિમમ પૂછાઈ શકે. તો આ લેક્ચર મિત્રો મેક્સિમમ શેર કરો. લેક્ચર રિલેટેડ મિત્રો કોઈ પણ જાતની ક્વેરી આપણે રહી ગઈ હોય તમને એમ કહે છે કે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો કે આપણે મિત્રો જે પણ ક્વેરી છે એનો મિત્રો આન્સર આપવામાં આવશે 100%. મિત્રો આ લેક્ચર છે તે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો ફરીથી કહું કે જે મિત્રો આવનારી એક્ઝામ છે એમાં આપણે પાસ થવું હોય, કલ્ચરની મિત્રો પ્રિપેરેશન કરવી હોય તો આઈસીની ગુજરાતની કલ્ચરની બુક લઈ શકો. અને આવનારી મિત્રો આપણે જે એસટીઆઈ મેન્સ હોય કે જીપીએસસી ક્લાસ 1 ની મેન્સ હોય આ પેપર પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો મિત્રો આપણે વોટ્સઅપના માધ્યમથી આપણે ચાલુ કર્યું છે. આવતા લેક્ચર મિત્રો આવા જ કંઈક ટોપિક સાથે મળીએ. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ.